વગેરેને લગતી જોગવાઈઓ આર્ટિકલ 31 એમાં કરવામાં આવી. બંધારણનો પહેલો સુધારો 1951 એની કલમ 4થી. એટલે સરકારો જ્યારે મિલકત સંપાદન કરી શકે જાહેર હેતુ માટે તેને પડકારી શકાય નહીં. એમાં એસ્ટેટમાં શેનો સમાવેશ થાય એ બધું પણ ડિટેલ્સમાં સમજાવ્યું. સાથે સાથે આર્ટિકલ 31(2) તો બંધારણનો જે પ્રથમ સુધારો 1951 એની કલમ 5થી આ 31(2) ઉમેર્યો અને એને હેડિંગ આપ્યું કે વેલિડેશન ઓફ સર્ટન એક્ટ્સ, મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો એવા જે અધિનિયમો અને જે રેગ્યુલેશન્સ એ બધાને રક્ષણ આપવા માટે એને યથાર્થતા કાયદેસરતા આપવા માટે આ 31(2) ઉમેરી. એટલે મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો એના કારણે આવા કાયદા રદબાતલ ઠરાવી શકાય નહીં. અને 31(2)ની સાથે સાથે 1951ના પ્રથમ સુધારાથી પરિશિષ્ટ 9 પર મૂકવામાં આવ્યું. ત્યાર પછી જે આર્ટિકલ 31(c) મૂકવામાં આવ્યો, સેવિંગ ઓફ લોઝ ગિવિંગ ઇફેક્ટ ટુ સર્ટન ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ. તો આ 31(c) તો ઘણા વખત પછી 1971માં 24મો સુધારો બંધારણમાં કરવામાં આવ્યો આર્ટિકલ 368 હેઠળ. અને એની અંદર પ્રોવિઝન મૂકવામાં આવ્યું 31(c)નું કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ વેલફેર ઓફ ધ પીપલ માટે છે, લોકોના કલ્યાણ માટે એ માર્ગદર્શક સિદ્ધાંતો. એ માટે રાજ્યએ એવો વહીવટ કરવો, એવી યોજનાઓ બનાવવી, પાર્લામેન્ટે રાજ્યના ધારાગૃહો એવા કાયદા બનાવવા. પણ જો મૂળભૂત અધિકારનો ભંગ કરતા હોય તો પાછા રદ થાય. એટલા માટે એ કાયદાઓને બચાવવા માટે આર્ટિકલ 31 મૂકવામાં આવ્યો 1971માં 24મા સુધારાથી. અને આર્ટિકલ 368 પાવર ઓફ પાર્લામેન્ટ ટુ એમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ પ્રોસિજર. તો જ્યારે શરૂઆતમાં આર્ટિકલ 368 બનાવવામાં આવ્યો ત્યારે પાવર ઓફ પાર્લામેન્ટ એવા શબ્દ ન હતા, માત્ર બંધારણમાં સુધારો કરવા માટેની પ્રક્રિયા, કાર્યરીતિ એવું જ લખેલું. પણ ત્યાર પછી સુધારા કરી અને પછી આ પાવર્સ એ વગેરે એડ કરવામાં આવ્યું, એ આપણે જોઈશું. હવે જે આર્ટિકલ 31(a) અને 31(b) અને સાથે સાથે પરિશિષ્ટ 9, તો પરિશિષ્ટ 9 શા માટે મૂકવામાં આવ્યું કે જે લેન્ડ રિફોર્મ્સ એક્ટ શરૂઆતમાં રાજ્ય સરકારોએ બનાવ્યા એમના ધારાગૃહો દ્વારા, તો એ મૂળભૂત અધિકાર 19(1)(f), 31, આર્ટિકલ 13, તો આ પ્રમાણે મૂળભૂત અધિકારોનો ભંગ કરતા હોય એવા કાયદાઓને રદબાતલ ઠરાવ્યા. તો એને રક્ષણ કેમ આપવું? તે રક્ષણ આપવા માટે આવા કાયદાઓને આ પરિશિષ્ટ 9 બનાવવામાં આવ્યું. એટલે પરિશિષ્ટ 9ની અંદર જે કાયદાઓને મૂકવામાં આવ્યા એ કાયદાઓ રક્ષિત કાયદાની યાદીમાં આવી ગયા. એટલે અનુચ્છેદ 13નો એ ભંગ કરે છે, એટલા માટે રદબાતલ ઠરાવી શકાય નહીં, કોર્ટમાં એને પડકારી શકાય નહીં. એટલે આ રીતે પરિશિષ્ટ 9માં જે કાયદાઓ મૂકવામાં આવ્યા, જેની આમાં યાદી નોંધ મૂકવામાં આવી, એ બધા પ્રોટેક્ટેડ થઈ ગયા. એટલે આ રીતે બંધારણનો જે પ્રથમ સુધારો 1951. તો આ બધું આખું આ કેસીસ સમજવા માટેનું આખું એક બેકગ્રાઉન્ડ છે. અને સુપ્રીમ કોર્ટ સમક્ષ આવા સંખ્યાબંધ બધા કેસીસ આવ્યા. તો હવે આપણે ક્રમવાર આવા કેસીસ જોઈશું. તો સૌથી પહેલાં શંકરી પ્રસાદ વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1951 એ કેસ જોઈએ. તો શંકરી પ્રસાદનો જે કેસ છે તો એ દરમિયાન પરિશિષ્ટ 9ની અંદર જુદા જુદા રાજ્યોએ જે કાયદા બનાવ્યા એવા લેન્ડ રિફોર્મ્સ એક્ટને લગતા 13 જેટલા કાયદા એને પરિશિષ્ટ 9માં સ્થાન આપવામાં આવ્યું. એટલે પ્રથમ સુધારાને આ કેસમાં પડકારવામાં આવ્યો. ત્યારે 5 ન્યાયાધીશોની બેન્ચ બેઠેલી અને સર્વાનુમતે 5 vs 0 એ રીતે એ પસાર કરવામાં આવ્યો. અને સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું, ફર્સ્ટ એમેન્ડમેન્ટ 1951 ફોર આર્ટિકલ 31A, 31B and Schedule 9 were challenged. Supreme Court upheld the amendment and held that amendment made under Article 368 is not a law within the meaning of Article 13(3) of the Constitution of India. એટલે આ કેસમાં સર્વાનુમતે એવું ઠરાવવામાં આવ્યું કે બંધારણમાં જે સુધારો આર્ટિકલ 368 હેઠળ થાય તો એ એમેન્ડમેન્ટ સુધારો એ અનુચ્છેદ 13(3)ના અર્થમાં કાયદો ગણાય નહીં. અને 13(3)ના અર્થમાં જો એ કાયદો ન ગણાતો હોય તો પછી અનુચ્છેદ 13(2) પ્રમાણે એ એનાથી વિસંગત છે આ કાયદો મૂળભૂત અધિકારથી, એ કારણસર એને રદબાતલ ઠરાવી શકાય નહીં. એટલે આ રીતે અહીંયા એને પ્રોટેક્શન આપવામાં આવ્યું. એટલે સરકારે જે પગલું લીધેલું 9 શેડ્યુલ એને કાયદેસર ઠરાવ્યું. એટલે 31A, 31B, 9મો પરિશિષ્ટ એ બધું કોન્સ્ટિટ્યુશનલી વેલિડ ઠરાવ્યું.
ત્યાર પછીનો જે કાયદો આવ્યો, કેસ આવ્યો સજ્જનસિંહ વર્સેસ સ્ટેટ ઓફ રાજસ્થાન, 1965 સુપ્રીમ કોર્ટ. તો આ દરમિયાન એવું થયું કે બંધારણનો પહેલો સુધારો કરી અને જે આ શેડ્યુલ 9 બનાવ્યું અને એમાં 13 કાયદા પરિશિષ્ટ 9માં મૂક્યા એટલે પ્રોટેક્ટ થયા. ત્યાર પછી ચોથો સુધારો બંધારણમાં કર્યો અને ચોથા સુધારા દ્વારા બીજા 7 ઉમેર્યા એટલે 20 થયા. પછી 17મો સુધારો કર્યો અને એ દરમિયાન બીજા 44 ઉમેરવામાં આવ્યા અને આ રીતે કુલ 64 જેટલા કાયદાઓને પરિશિષ્ટ 9માં રક્ષણ આપવામાં આવ્યું મૂળભૂત અધિકારની સામે, 13ડી સામે. એટલે સજ્જનસિંહના કેસમાં આ પહેલો સુધારો, ચોથો સુધારો, 17મો સુધારો, પરિશિષ્ટ 9 આ બધાને ચેલેન્જ કરવામાં આવ્યું. તો આ કેસની અંદર પણ 5 જજીસની બેન્ચ બેઠી અને આની અંદર 3 વિરુદ્ધ 2ની બહુમતીથી એવું ઠરાવવામાં આવ્યું, જે શંકરી પ્રસાદના કેસમાં ઠરાવ્યું તે રીતે કે આર્ટિકલ 368 હેઠળ બંધારણમાં જે સુધારો કરવામાં આવે એ અનુચ્છેદ 13(3)ના અર્થમાં કાયદો ગણાય નહીં, અને એ જો કાયદો ન ગણાતો હોય તો પછી મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે, એનાથી વિસંગત છે, એમાં ઘટાડો કરતો હોય, નાશ કરતો હોય તો એ કારણસર એને રદ કરી શકાય નહીં. એટલે સજ્જનસિંહ અને શંકરી પ્રસાદમાં સરખું જજમેન્ટ આવ્યું. હવે ત્યાર પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં LC ગોરખનાથ વર્સેસ સ્ટેટ ઓફ પંજાબ રાજ્ય, EIR 1967 સુપ્રીમ કોર્ટ, પેજ નંબર 1643. The Supreme Court by a majority of 6-5 prospectively overruled its earlier decision in Shankri Prasad and Sajjan Singh case and held that Parliament has no power from the date of this decision to amend Part 3 of the Constitution so as to take away or abridge the fundamental rights. બીજું કહ્યું કે the minority held that the word law in Article 13(3) referred to only ordinary law and not a constitutional amendment, and hence Shankri Prasad and Satsangji case were rightly decided. આ માઇનોરિટી જજમેન્ટ હતું. હવે આપણે જે મેજોરિટી જજમેન્ટની વાત કરીએ તો આ કેસની અંદર 11 જજીસની બેન્ચ બેઠેલી અને ચીફ જસ્ટિસ એ સુબ્બારાવ હતા. તો 6 વિરુદ્ધ 5ની બહુમતીથી એવું ઠરાવવામાં આવ્યું. અગાઉના જે કેસ હતા શંકરી પ્રસાદ અને સજ્જનસિંહ, તો એ કેસના જજમેન્ટ એ ઓવરરૂલ કરવામાં આવ્યા. આ કેસમાં એવું ઠરાવવામાં આવ્યું બહુમતીથી કે અનુચ્છેદ 368 હેઠળ બંધારણમાં કરવામાં આવતો સુધારો એ 13(3)ના અર્થમાં કાયદો ગણાય અને જેમ સામાન્ય કાયદો છે એ રીતે બંધારણમાં સુધારો એ પણ એવો જ કાયદો ગણાય, એમાં કોઈ તફાવત નથી. એટલે સુધારો, સામાન્ય કાયદો બધા 13(3)માં કાયદા ગણાય. એટલે બીજા સામાન્ય કાયદાઓને જે અસર થતી હોય એવી જ આની અસર થાય આર્ટિકલ 13ની. એટલે બંધારણમાં કરવામાં આવતો સુધારો જો એનાથી આર્ટિકલ 13 પ્રમાણે મૂળભૂત અધિકારોનો જો ભંગ થતો હોય, વિસંગત થતો હોય, ઘટાડો થતો હોય વગેરે, તો એના કારણસર આવા સુધારા પણ રદ કરી શકાય, આવું જજમેન્ટ આપ્યું. બીજું એ કહેવામાં આવ્યું કે આર્ટિકલ 368 એની અંદર સંસદને સુધારો કરવાની કોઈ સત્તા પ્રાપ્ત થતી નથી. એમાં એવું જ લખેલું છે કે બંધારણમાં સુધારો કરવા માટેની પ્રક્રિયા એ અંગેની જોગવાઈ કરવામાં આવી. એક આ મુદ્દો નોંધવામાં આવ્યો. અને સંસદને જે સત્તા પ્રાપ્ત થાય છે કાયદા ઘડવા વગેરે, તો એના માટે જે યુનિયન એન્ડ સ્ટેટ લેજિસ્લેટિવ રિલેશન બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ, તેની અંદર આર્ટિકલ 245, 46, 248 વગેરે, તો એ જે પ્રોવિઝન છે એમાંથી એને સત્તા પ્રાપ્ત થાય. બીજું કે આ રીતે ગોરખનાથ કેસે અગાઉના જે ચુકાદા રદ કર્યા, સજ્જનસિંહ, શંકરી પ્રસાદ વગેરે, અને આખું જે જજમેન્ટ એમના ઓવરરૂલ કર્યા અને નવો જે સિદ્ધાંત સ્થાપિત કર્યો, હવે જો એને રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપે તો એનાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય. કેમ કે જે પ્રોપર્ટીના બધા કેસ, જમીન સંપાદનો કરેલી, જમીન સુધારણા કરેલી, એટલે પાર્ટીઓના જે રાઇટ્સ અને લાયબિલિટીઝમાં ઘણા ફેરફારો થયેલા હોય, એટલે નવો સિદ્ધાંત સ્થાપિત કર્યો, પ્રોસ્પેક્ટિવ ડોક્ટ્રિન ઓફ પ્રોસ્પેક્ટિવ ઓવરરૂલિંગ. એટલે ભવિષ્ય પ્રત્યાલક્ષી સિદ્ધાંત એ સ્થાપિત કર્યો. એટલે કે ચુકાદાની તારીખથી એનો અમલ કરવો અને અગાઉના જે કંઈ વ્યવહારો થયેલા હોય મિલકત જમીન સંદર્ભે, તો એ બધા એમને એમ જ રાખવા. એટલે આ રીતે જે LC ગોરખનાથનો કેસ એ આખો હિસ્ટોરિકલી એનું જજમેન્ટ કહેવાય.
એમણે એમ કહ્યું કે બંધારણીય સુધારાથી મૂળભૂત અધિકારને નિયંત્રિત કરી શકાય નહીં, કેમ કે બંધારણીય સુધારો એ પણ જ્યુડિશિયલ રિવ્યૂને આધીન છે, એટલે સુધારાનો પણ ન્યાયિક સમીક્ષા અદાલતો કરી શકે. એટલે આ રીતે આ ચુકાદો બહુ જ મહત્ત્વનો ગણી શકાય. સાથે સાથે એમ પણ જણાવ્યું આ કેસમાં કે સુપ્રીમ કોર્ટ પોતાના પૂર્ણ નિર્ણયોમાં જેને જરૂર લાગે તો એ ફેરફાર પણ કરી શકે છે. હવે આ રીતે ગોરખનાથના કેસની અંદર જે આખું હિસ્ટોરિકલ જજમેન્ટ આવ્યું અને એનું આખું જે લો ફિલ્ડ અદાલતો, સુપ્રીમ કોર્ટના વકીલો, ન્યાયાધીશો, હાઈકોર્ટ, આ દેશની અંદર આખો જે ન્યાયતંત્રની સાથે જે સંકળાયેલા એવો ભયંકર ઉહાપોહ થયો અને ચર્ચાનો વિષય બન્યો અને શાબાશી પણ આપવામાં આવી કે બહુ સરસ આવું જજમેન્ટ આપ્યું. એટલે જુદા જુદા નિષ્ણાતોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. હવે જે ગોરખનાથના ચુકાદાની જે અસર થઈ એનાથી એવું થયું કે હવે પરિશિષ્ટ 9ની અંદર આ રીતે બંધારણમાં સુધારો કરી અને કાયદાઓ મૂકી શકાય નહીં, કારણ કે એને ઓવરરૂલ કરવામાં આવ્યા. બંધારણની ભાવનાથી આ વિરુદ્ધ છે. આ કેસની અંદર આમુખની પણ સારામાં સારી ચર્ચા કરેલી. જસ્ટિસ સુબ્બારાવે તો આમુખના એવા સરસ પ્રશંસા પણ કરી કે ભારતના બંધારણનું આમુખ એક સંગીતની સુરાવળીના જે શબ્દો છે એવું એક હેતુ નિર્ભર કાવ્ય રચાયેલું છે અને બંધારણના આમુખમાં વ્યક્ત કરેલા જે આદર્શો, સિદ્ધાંતો, ભાવના એને અનુરૂપ પણ જોઈએ તો આ રીતે બંધારણમાં ગમે તેવા સુધારા કરી અને મૂળભૂત અધિકારોને આ રીતે ડિસ્ટર્બ કરી શકાય નહીં. હવે આ રીતે ગોરખનાથના કેસના જે ચુકાદો આવ્યો એનાથી સરકાર હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ. હવે એમને જે કરવું હતું એવા કાયદા બનાવી શકે નહીં. તો આ ચુકાદાની અસર નાબૂદ કરવા માટે એમણે બંધારણની અંદર 24મો સુધારો 1971માં કર્યો, જે આપણે અગાઉ વાત કરી. તો આ બંધારણમાં 24મો સુધારો 1971માં કર્યો, એનો અમલ કર્યો 5/11/1971થી અને આ સુધારા દ્વારા આર્ટિકલ 13(4) અને 368(3) એ નવા ઉમેર્યા. એટલે 13(4) એમાં એ પ્રમાણે લખવામાં આવ્યું કે આ કલમમાંનો કોઈ મજકૂર અનુચ્છેદ 368 હેઠળ બંધારણમાં કરેલા કાંઈ સુધારાને લાગુ પડશે નહીં. એટલે 13(4) ઉમેર્યો. એમાં એવું ઠરાવ્યું કે 368 હેઠળ જે કોઈ સુધારો થાય તો એને અનુચ્છેદ 13 લાગુ પડે નહીં. એનો અર્થ એ થયો કે પાર્લામેન્ટ આ રીતે બંધારણમાં સુધારો કરે તો અનુચ્છેદ 13 હેઠળ એને પડકારી શકાય નહીં. એ જ રીતે 368(1) જે મૂળ તેની અંદર પણ એવું કરવામાં આવ્યું કે સંસદ એ પોતે બંધારણ સુધારવાની પ્રક્રિયા તેમાં કાંઈ પણ કોઈ પણ જોગવાઈમાં કંઈ ઉમેરો કરી શકે, ફેરફાર કરી શકે, એને રદ કરી શકે વગેરે વગેરે આ રીતે સત્તા વાપરી શકે. એટલે એને આ રીતે સત્તા આપવાનો પણ અહીંયા પ્રયત્ન કર્યો. બીજું કે જે માર્જિન હોશિયાર નોંધ હોય તો એની અંદર પણ જે અગાઉ જે સંવિધાન સુધારવાની પ્રક્રિયા એવું લખેલું એના બદલે એ શબ્દોને બદલે સંવિધાન સુધારવાની સંસદની સત્તા અને તે માટેની કાર્યરીતિ આવા બધા શબ્દો મૂકવામાં આવ્યા. એટલે આ રીતે આર્ટિકલ 13(4) અને 368(3). તો 368(3)માં પણ એ પ્રમાણે લખવામાં આવ્યું કે અનુચ્છેદ 13માંનો કોઈ પણ મજકૂર આ અનુચ્છેદ હેઠળ કરેલા કોઈ સુધારાને લાગુ પડશે નહીં. એટલે આ રીતે 13(4) અને 368(3) આ 24મા સુધારા 1971થી ઉમેર્યા. એટલે હવે પાર્લામેન્ટ એ બંધારણમાં સુધારા દ્વારા એને યોગ્ય લાગે તેવા કાયદા એ બનાવી શકે અને અનુચ્છેદ 13નો ભંગ થાય છે કારણસર એને રદ કરી શકાય નહીં એવું આખું બરાબર ફિટ કરી દીધું. હવે આ દરમિયાન બંધારણમાં 25મો સુધારો 1971માં કર્યો. તો બંધારણમાં જે સુધારો 25મો વિથ ઇફેક્ટ ફ્રોમ 20/4/72 અને એના દ્વારા આર્ટિકલ 31C ઉમેર્યો. તે 31C સેવિંગ ઓફ લોસ ગિવિંગ ઇફેક્ટ ટુ સર્ટન ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. હવે માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં છે. એનો હેતુ શું છે? આર્ટિકલ 38માં બતાવ્યું તે પ્રમાણે કે લોકોના કલ્યાણ માટે આ પ્રમાણે માર્ગદર્શક સિદ્ધાંતોને અમલ મૂકતા કાયદા એ રાજ્યના ધારાગૃહો કે સંસદ બનાવી શકે અને રાજ્ય પણ એ પ્રમાણેનો વહીવટ કરે, કામગીરી કરી શકે. એટલે અહીંયા અમુક માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરતા કાયદા અંગે અપવાદ કરવામાં આવ્યો. એમાં એવું લખવામાં આવ્યું કે અનુચ્છેદ 13માં ગમે તે મજકૂર હોય તે છતાં ભાગ 4માં જણાવેલા સિદ્ધાંતો એમાં જે શરૂઆતમાં મૂકેલા આર્ટિકલ 39B અને Cના માર્ગદર્શક સિદ્ધાંતોને અમલમાં મૂકવાથી જો એનાથી બંધારણના મૂળભૂત અધિકાર પૈકી જે આર્ટિકલ 14, 19 કે 31નો ભંગ થતો હોય
તો તે કારણે એને પડકારી શકાય નહીં, આવી જોગવાઈ કરવામાં. જો કે પાછળથી બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો અને 39B અને C એના બદલે તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અથવા તો તે પૈકીનો કોઈ પણ માર્ગદર્શક સિદ્ધાંતો એવા શબ્દ મૂકવામાં આવ્યા. અને મિલકતનો અધિકાર એ 1978ના 44માં સુધારાથી રદ થયો, એટલે આમાં 14 અને 19 આર્ટિકલ એ શબ્દ મૂકવામાં આવ્યા. એટલે એનો 31નો અર્થ એવો થયો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અમલમાં મૂકવા માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર, પાર્લામેન્ટ કે રાજ્ય દુરાકૃ જો કોઈ કાયદા બનાવે તો એ કારણસર જો મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો એ કારણસર માત્ર એને અદાલતમાં પડકારી શકાય નહીં. આ રીતે 31C એ 25મા સુધારાથી મૂકવામાં આવ્યો. હવે આ દરમિયાન બંધારણમાં 26મો સુધારો 1971 પણ મૂકવામાં આવ્યો. આનો છે 368 હેઠળ. એમાં એવું હતું, આ એટલા માટે મૂક્યો સુધારો કે કેન્દ્ર સરકારે જે રાજવીઓ, માજી રાજવીઓને સલિયાણા અને વિશેષાધિકારો આપવા માટે બંધારણમાં જોગવાઈ કરેલી આર્ટિકલ 291 અને 362માં, તો આ સલિયાણા અને વિશેષાધિકારો નાબૂદ કરવામાં આવ્યા. એટલે એના માટે માધવરાવ સિંધિયા વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા એ કેસ આવ્યો અને એની અંદર સુપ્રીમ કોર્ટે આ કેસમાં સરકાર હારી ગઈ. એટલે આ ચુકાદાની અસર નાબૂદ કરવા માટે એણે 26મો સુધારો કર્યો અને આર્ટિકલ 291, 362 રદ કર્યા અને નવો આર્ટિકલ 363 એ ઉમેર્યો અને સાલિયાણા વિશેષાધિકારો વગેરે નાબૂદ કર્યા. તો આ 26મો સુધારો. ત્યાર પછી આ 29મો સુધારો એ કરવામાં આવ્યો 1972માં, 9/6/72થી જેનો અમલ. તેમાં કેરાલા જમીન સુધારણા અધિનિયમ 1969 અને બીજું 1971, આવા 2 કાયદા કેરાલા રાજ્યે બનાવ્યા અને એને પરિશિષ્ટ 9માં મૂકવા માટેનો પ્રયત્ન કર્યો. એટલે પરિશિષ્ટ 9માં કુલ 66, જે વચ્ચે બ્રેક લાગી ગયેલી તો પાછા ફરીથી 2 ઉમેરવાનો કર્યો. એટલે કેશવાનંદ ભારતી વર્સસ સ્ટેટ ઓફ કેરાલા 1973ના કેસમાં કેશવાનંદ ભારતીની કેરાલામાં જમીન ઘણી હતી અને એની જમીન આ રીતે આ જમીન સુધારણા અધિનિયમ દ્વારા સંપાદન કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. એટલે એને કોર્ટમાં ચેલેન્જ કર્યું, સુપ્રીમ કોર્ટમાં. તેમાં 13 ન્યાયાધીશોની બેન્ચ બેઠેલી અને આ રીતે આ કેસની અંદર આર્ટિકલ 13, 19(1)(f), 31 વગેરે ચેલેન્જ કર્યા. એ જ રીતે જે આ બંધારણના સુધારા 24મો, 25મો, 26મો, 29મો